ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળશે। બેઠકમાં લગ્ન નોંધણી નિયમોમાં ફેરફાર અંગે ચર્ચા થઈ શકે છે। જર્જરિત પુલોની સમારકામ કામગીરીની સમીક્ષા કરાશે। રખડતા ઢોર અને રખડતા શ્વાનને પકડવા અંગેની કામગીરીની સમીક્ષા કરાશે। રખડતા ઢોર અને શ્વાનના ત્રાસના કાયમી ઉકેલ અંગે ચર્ચા કરાશે। કૃષિ રાહત પેકેજ અંતર્ગત મળેલી અરજીઓ અને કરાયેલ ચૂકવણીની સમીક્ષા કરાશે। રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરાશે। તો આજે ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવાની છે, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। તો બેઠકમાં લગ્ન નોંધણી નિયમોમાં ફેરફાર અંગે ચર્ચા થવાની પણ સંભાવના છે। આ સાથે જ જર્જરિત પુલોની સમારકામ કામગીરીની પણ સમીક્ષા કરાશે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી સોનલ, આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળવાની છે, કયા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના? જી, આજે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે અને સૌથી મહત્વનો મુદ્દો આજની કેબિનેટમાં જે રહી શકે છે તે લગ્ન નોંધણી કાયદો જે છે તેમાં નિયમોમાં જે ફેરફાર છે તે સંદર્ભમાં આજની બેઠકમાં ચર્ચા થઈ શકે છે, નિર્ણય પણ લેવાઈ શકે છે, કેમ કે જે પ્રકારે ગઈકાલે દિવસ દરમિયાન અનેક સંસ્થાઓ અલગ અલગ જે હતી, પાટીદાર સમાજ હોય કે સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજ હોય, તમામ તરફથી મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી કે જે પ્રકારે લવ જેહાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, દીકરીઓનું જીવન બરબાદ થઈ રહ્યું છે, તેના સંદર્ભમાં હવે લગ્ન નોંધણી કાયદામાં તાત્કાલિક નિયમોમાં ફેરફાર કરવામાં આવે તે સંદર્ભમાં લાંબા સમયથી રજૂઆતો થઈ રહી છે। ગઈકાલે દિવસ દરમિયાન પણ એક રજૂઆતો થઈ અને ત્યારબાદ ગઈકાલે મોડી સાંજે નાયબ મુખ્યમંત્રીએ પણ કાયદા વિભાગની ખાસ બેઠક બોલાવી હતી, જેમાં પણ આ નિયમોમાં ફેરફાર સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી। એટલે શક્યતા છે કે આજની બેઠકમાં પણ આ મુદ્દો ગંભીરતાથી ચર્ચા કરવામાં આવે અને ત્યારબાદ સરકાર તરફથી નિયમોમાં ફેરફાર સંદર્ભમાં કોઈ સત્તાવાર જાહેરાત પણ થઈ શકે છે। આ ઉપરાંત જો વાત કરીએ તો અત્યાર સુધી સરકાર તરફથી રખડતા ઢોરનો જે ત્રાસ હતો અને રખડતા કૂતરાઓનો જે લોકોને કરડવાનો, નાગરિકોને કરડવાનો જે ત્રાસ હતો તેના સંદર્ભમાં સરકાર તરફથી અનેક વખત જે મહાનગરપાલિકાઓને સૂચના આપવામાં આવી હતી કામગીરી સંદર્ભમાં, તો તે કામગીરીની જે સમીક્ષા છે તે પણ આજની બેઠકમાં કરવામાં આવી શકે છે। આ ઉપરાંત જે જર્જરિત પુલો છે તે પુલો સંદર્ભમાં પણ ખાસ કરીને અમદાવાદનો જે બ્રિજ છે તેના સંદર્ભમાં કામગીરી કેટલા અંશે પહોંચી છે અને અન્ય જે પુલો છે, ખાસ કરીને રસ્તા છે, તેના સમારકામની કામગીરી દરે પહોંચી છે। આ તમામ જે બાબતો છે તેની સમીક્ષા કરવામાં આવશે। સાથે સાથે રાજ્ય સરકાર તરફથી સૌથી મહત્વનું 10,000 કરોડ જે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે સંદર્ભમાં ગઈકાલે ચોક્કસપણે ખેડૂતો તરફથી સરકારનો આભાર માનવામાં આવ્યો, પરંતુ હજુ પણ કેટલાક એવા ખેડૂતો છે કે જ્યાં સહાય પહોંચવાની બાકી છે। તો આ પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી, કેટલી અરજીઓ મળી અને તેમાંથી કેટલાની ચૂકવણી થઈ, આ જે સમગ્ર પ્રક્રિયા છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે। આ ઉપરાંત રાજ્યભરમાં કાયદાની વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે તેના સંદર્ભમાં પણ આજની બેઠકમાં ચર્ચા થઈ શકે છે। જી સોનલ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આજે કેબિનેટની બેઠક મળવાની છે, સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળશે, જેમાં